નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો અને આ જ આતંકી હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી છે. આ આતંકી હુમલામાં ગુજરાતના 3 પર્યટકો પણ ઈજાગ્રસ્ત થયા છે. મોનિકા પટેલ, વિનુ ભટ્ટ અને રીનો પાંડે આ ત્રણેય ગુજરાતી ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. ભાવનગરના પર્યટક વિનુભાઈ ભટ્ટ ઈજાગ્રસ્ત થયા. આતંકવાદીઓ પોલીસના ડ્રેસમાં આવ્યા હોવાની માહિતી છે. રાજસ્થાનના પર્યટકોનું ગ્રુપ કાશ્મીર ફરવા ગયું હતું, તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 4 લોકોની હાલત હાલ તો ગંભીર છે. આતંકી સંગઠન TRFએ આ હુમલાની જવાબદારી લીધી છે. પહલગામના બાયસન ગામ નજીક આ ઘટના બની. સુરક્ષા દળો દ્વારા આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. 2 થી 3 આતંકીઓએ હુમલો કર્યો હોવાની આશંકા છે. ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. પ્રત્યક્ષદર્શી મહિલાઓએ મોટો દાવો કર્યો છે. આતંકીઓએ પહેલા ધર્મ પૂછ્યો હતો અને ધર્મ પૂછ્યા બાદ આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું તેવો દાવો મહિલા કરી રહી છે. જોકે આ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. હાલ ઉનાળાનો સમય છે અને કાશ્મીરમાં જ્યારે ટુરિઝમ એક્ટિવિટી પીક ઉપર છે, મોટી સંખ્યામાં લોકો ભારતના સ્વર્ગમાં ફરવા જાય છે, સ્વર્ગ નિહાળવા જાય છે, ત્યારે ત્યાં આતંકીઓએ આ સ્વર્ગને નર્ક બનાવી રાખ્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. જો કે કેન્દ્ર સરકાર તરફથી છેલ્લા ઘણા સમયથી એવા પ્રયાસો કરવામાં આવ્યા હતા કે કાશ્મીરમાં સુરક્ષા વધારવામાં આવે, પરંતુ છતાંય આતંકીઓ સુધરતા નથી. मुझे पर थी क्या बोलते भेलपुरी खाली थी, मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. देखिए, जहाँ तक पहलगाम का अटैक का ताल्लुक है, ये हाईली कंडेमनेबल है, खासतौर से टूरिस्ट के ऊपर होना. और एक साइड से बीजेपी ये कह रही है कि माहौल बिल्कुल ठीक ठाक है, हमने टेररिस्ट को भी एलिमिनेट कर दिया है और सब चीज़ ठीक ठाक है. तो मेरे ख्याल में इस चीज़ के बारे में बीजेपी को बजाय ईगो बनाने के उसको जो लूप होल्स हैं, हम काफ़ी देर से बोलते आ रहे हैं कि जो इंटेलेक्चुअल ग्रिड जो होता है उसमें कहीं लूप होल्स हैं जिसकी वजह से ये सब इस वक्त हो रहा है. अभी देख लीजिए, जम्मू पूरा जो है इसमें इन्वॉल्व है. अब फिर से कश्मीर की तरफ शिफ्ट हुआ, लेकिन टूरिस्ट के साथ ये होना जो है ये हाईली कंडेमनेबल है. આતંકીઓની આ નાપાક હરકત સામે આવી છે, જ્યાં ટુરિસ્ટ ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આતંકી સંગઠન TRFએ આ હુમલાની જવાબદારી લીધી છે. જો કે આતંકી હુમલા બાદ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ સાથે દિલ્હીમાં હાઈ લેવલની બેઠક મળી હતી. કાશ્મીરને ધ્રુજાવનારાની ખેર નથી તેવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે અને શક્યતા એવી પણ છે કે અમિત શાહ આગામી સમયમાં કાશ્મીર જઈ શકે છે. અમિત શાહે સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને કહ્યું હતું, આ અંગેની જાણકારી આપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને કાશ્મીર જવાની સૂચના આપી હોય તેવી પણ માહિતી છે. અમિત શાહ દ્વારા હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી. કાશ્મીરની સુરક્ષાને લઈને આ બેઠક બોલાવાઈ. તો પહલગામમાં આતંકી હુમલાને લઈને દેશ સ્તબ્ધ છે. પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી છે. સમગ્ર ઘટના અંગે પીએમ મોદીએ જાણકારી મેળવી છે. પીએમ મોદીએ જરૂરી કાર્યવાહીના આદેશ આપ્યા છે. જો કે હુમલા બાદ ગૃહમંત્રીએ તાકીદની બેઠક બોલાવી. ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર જઈ શકે છે હવેના સમયમાં. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા મુદ્દે પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે, પહલગામમાં હુમલાથી અત્યંત વ્યથિત છું. મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પીએમ મોદીએ અને આતંકવાદીઓની ઈચ્છા ક્યારેય પૂર્ણ નહીં થાય તેવું પીએમએ લખ્યું છે. મહત્વનું છે કે આતંકી હુમલો જમ્મુ કાશ્મીરમાં એવા સમય થયો છે જ્યારે એક તરફ ભારતમાં ઉનાળાનો સમય છે, વેકેશનનો સમય છે, લોકો કાશ્મીર ફરવા જઈ રહ્યા છે અને કાશ્મીરમાં ટુરિઝમને અત્યારે વેગ મળી રહ્યો છે એ સમય. અને બીજો મહત્વનો પોઈન્ટ એ પણ છે, જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે છે અને એ દરમિયાન આતંકીઓનો આ હુમલો અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આતંકીઓની હવે ખેર નથી એવું લાગી રહ્યું છે, કારણ કે ભારતની સુરક્ષાની ઘેરાબંધીને તોડીને આતંકીઓ કેવી રીતે કાશ્મીરમાં ઘૂસ્યા, કેવી રીતે પહલગામ સુધી આવ્યા અને કેવી રીતે આતંકીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કર્યા, એ તમામ મુદ્દે એક હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી. અને ત્યારબાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર જઈ શકે છે. એટલે આગામી સમયમાં હવે જમ્મુ કાશ્મીરની સુરક્ષા વધુ સઘન કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ જવા માટે રવાના થઈ ગયા છે. સૌથી મોટા સમાચાર, અમિત શાહ જમ્મુ જવા માટે રવાના થયા છે. દિલ્હીથી અમિત શાહ પહલગામ જવા માટે રવાના થયા. આ હુમલા બાદ તાકીદની બેઠક મળી હતી અને ત્યારબાદ અમિત શાહ રવાના થયા છે જમ્મુ કાશ્મીર જવા માટે. પીએમ મોદીએ અમિત શાહને જમ્મુ જવા માટેની સૂચના આપી હતી. જોકે પીએમ મોદીએ શક્ય તમામ મદદ કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું અને અમિત શાહ જ્યારે જમ્મુ જશે ત્યારે તેની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવશે. આ સાથે જ અમિત શાહ પૂરેપૂરી આ હુમલાની ઘટનાની જાણકારી મેળવશે. જ્યારે આ હુમલાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે. પહલગામમાં હુમલો ખૂબ જ નિંદનીય ઘટના છે. આતંકવાદીઓ સામે દેશ એક છે. સરકારે સામાન્ય સ્થિતિના ગુણગાન ગાવાને બદલે સતર્ક રહેવાની જરૂર છે તેવું રાહુલ ગાંધીએ લખ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે સરકારે સામાન્ય સ્થિતિના ગુણગાન ગાવાને બદલે સતર્ક રહેવાની જરૂર છે. આ સાથે જ રાહુલ ગાંધીએ એક એવો સંદેશ પણ આપ્યો છે કે આતંકવાદીઓની લડત સામે આખો દેશ એક છે. આનો અર્થ એ થાય છે કે પક્ષ વિપક્ષ નથી, પરંતુ આતંકીઓની સામે વાત જ્યારે દેશની આવે છે ત્યારે पहलगाम बंद है। बहुत बहुत दुख हो रहा है हमें, क्योंकि हमारा रोजगार इसी से जुड़ा है। हम इसमें बिल्कुल पूरा हम खत्म हो गए। हमारा रोजगार इसी से जुड़ा है। हम नहीं चाहते कि ऐसे हालात हमारे पहलगाम में हो। तो लोगों का रोजगार चलता था ना, पूरे पहलगाम क्या, पूरा कश्मीर इसी पे चलता था। पूरा रोजगार हमारा इसी से जुड़ा था। आपका नाम? जी, हमारा नाम आदिल फारूक है। हम पहलगाम के प्रॉपर लोकल रहने वाले हैं इधर के। हम टैक्सी स्टैंड के ओहदेदार हैं यहाँ पे। जी जी तो बिल्कुल। क्या कैसे देखते हैं आप इसको? जी, इसके मतलब जो ये हुआ है, इंसिडेंट हुआ है यहाँ पे, हम इसको कंडम करते हैं। बहुत ही बुरा है, ऐसा नहीं होना चाहिए। मतलब इंसानियत के खिलाफ है ये चीज, खत्म नहीं होना चाहिए। टूरिज्म खत्म हो गया। इससे तो टोटल लॉस हो गए, हम भी लॉस। मतलब इसमें हमारा जो रोजगार चलता था बिल्कुल भी नहीं होगा। हम भी मतलब अब गुर्बत में आ जाएंगे। इससे अच्छा नहीं लगता है। ऐसा नहीं होना चाहिए। बहुत दुख है। अभी बहुत मायूस है हम लोग, बहुत मायूस, बहुत ज्यादा मायूस है हम लोग। तो टूरिज्म से तो कश्मीर मेन तो टूरिज्म से ही चलता है सर। बाकी तो ऐसा मतलब कोई भी जरिया नहीं है कश्मीर का तो मेन टूरिज्म ही है। जब टूरिज्म सेक्टर पे ये ऐसा कुछ होगा तो फिर तो मतलब सीएम आ रहे, होम स्टे आ रहे, तो क्या अपील रहेगी आप लोगों की? हमारी यही अपील रहेगी कि मतलब जितने भी मतलब अगर कुछ कैजुअलिटीज हुई है, कुछ हुआ है या कुछ भी हुआ है यहाँ पे, तो उनको बराबर उनको देखना चाहिए। इस जो भी ये इंसिडेंट हुआ है उनको भी देखना चाहिए। मतलब ये कैसे हुआ, क्या हुआ, बिल्कुल प्रॉपर उनको इन्वेस्टिगेशन होनी चाहिए इस पे। तो जो इंजर्ड है उनके लिए क्या दुआ करेंगे? इंजर्ड के लिए क्या बोल सकते हैं, बस अल्लाह ताला उनको अपने हिफ्ज़ो ईमान में रखे। मतलब उन सही सलामत अपने फैमिलीज में लौटाए। जो यहाँ पे भी टूरिस्ट है उनके लिए क्या मैसेज है? टूरिस्ट के लिए मैसेज है, आपको कहीं पे भी आपकी मतलब यहाँ पे आपको कोई भी प्रॉब्लम होगी, हमारे नंबर्स है, आप हमारे नंबर्स ले लीजिए। टैक्सी स्टैंड के जो भी ऑनलाइन भी है, आपको रात में गाड़ी चाहिए 24/7 हमारी गाड़ियाँ आपके लिए फ्री अवेलेबल है, फ्री ऑफ कॉस्ट। ऑल ओवर इंडिया आपको कहीं पे भी जाना होगा, हमारी गाड़ियाँ आपके लिए फ्री है। चाहे फौज के लिए भी अगर गाड़ी जरूरत पड़ेगी तो हमारे नंबर ऑनलाइन है, ऑनलाइन आप कॉल कीजिए, कोई ऐसा इशू नहीं रहेगा। आपको 24/7 हम गाड़ियाँ अपनी प्रोवाइड करेंगे टैक्सी स्टैंड नंबर 2 की तरफ से। તો જમ્મુ કાશ્મીરનો આ પહલગામ વિસ્તાર એ વિસ્તાર હતો જ્યાં પર્યટન મોટા પ્રમાણમાં લોકો પર્યટન આધારિત છે અને હાલ આ આતંકી હુમલાના કારણે હવે પર્યટકો પહલગામ જતા ડરી રહ્યા છે, જેના કારણે હવે આ લોકોની રોજગારીને અસર થશે તેવો દાવો ત્યાંના સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઈને ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું છે કે આતંકીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે. આ સાથે જ મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે ગૃહમંત્રી અમિત શાહે. અને અમિત શાહે લખ્યું છે કે હું થોડા જ સમયમાં કાશ્મીર જઈશ. जी हाँ, અમિત શાહ કાશ્મીર જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને કહ્યું છે કે હું થોડા સમયમાં કાશ્મીર પહોંચી જઈશ અને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર જઈને નિરીક્ષણ કર્યા બાદ ત્યાંની સુરક્ષા વ્યવસ્થા મુદ્દે પણ લગભગ હાઈ લેવલ બેઠક થાય તેવી પણ શક્યતા છે. આ સાથે જ કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવશે તેવું પણ હાલ આ ઘટના પરથી લાગી રહ્યું છે. સ્વર્ગમાં પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને પ્રવાસીઓ જ્યારે ટાર્ગેટ થઈ રહ્યા છે ત્યારે હવે સ્વાભાવિક છે કે મુસાફરો કાશ્મીર જતા ડરી રહ્યા છે
જેને પગલે ત્યાંના સ્થાનિક રોજગારને મોટા પાયે અસર થવાની સંભાવના છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઈને ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું છે. અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું છે કે આતંકીઓને કડકમાં કડક સજા થશે. આપને જણાવી દઈએ, આતંકી સંગઠન TRFએ આ સમગ્ર ઘટનાની જવાબદારી, આ હુમલાની જવાબદારી લીધી છે. અમિત શાહે પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું છે કે હું થોડા સમયમાં કાશ્મીર જઈ રહ્યો છું તેવું પણ લખ્યું છે. જો કે આતંકી હુમલાને લઈને રક્ષામંત્રી રાજનાથસિંહે પણ દુઃખ વ્યક્ત કર્યું. રક્ષામંત્રીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. લખ્યું છે કે આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ જ દુઃખ થયું છે. કાયરતાનું કૃત્ય છે અને અત્યંત નિંદનીય ઘટના છે. મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રક્ષામંત્રી રાજનાથસિંહે. જોકે એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી કાશ્મીર જવા રવાના થયા છે, તો રક્ષામંત્રી રાજનાથસિંહ પણ સમગ્ર સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ અને આતંકી હુમલાને મુદ્દે માહિતી મેળવી રહ્યા છીએ. પ્રવાસીઓમાં ગુજરાતીઓ હોવાની પણ માહિતી મળી છે. જોકે ગુજરાતીઓને તમામ બનતી સહાય કરવામાં આવશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે. હર્ષ સંઘવીએ લખ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ. જમ્મુ કાશ્મીરના આ હુમલામાં જે કોઈ ખાસ કરીને ગુજરાતીઓની જે માહિતી પ્રાપ્ત થઈ છે એ માહિતી પ્રમાણે હમણાં ગૃહ વિભાગ દ્વારા અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની ઓફિસથી સંકલન કરીને જે કોઈ પરિવારજનો છે એને તાત્કાલિક મદદ મળી જાય તે માટેનું સંકલન કરવામાં આવેલું છે. આ સંકલન ચાલુ છે અને ટૂંક સમયમાં તમને ઓફિશિયલ માહિતી આ બાબતે મળી જશે. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા મુદ્દે ભાવનગરના કલેક્ટરે નિવેદન આપ્યું છે. ભાવનગરના વિનોદભાઈ ભટ્ટ જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા અને આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે. તો ભાવનગરના કલેક્ટરે નિવેદન આપ્યું છે. મનીષ કુમાર બંસલે કહ્યું છે ગુજરાત સરકાર जम्मू कश्मीर सरकारના સંપર્કમાં છે. जानकारी मिली है राज्य की तरफ से कि जम्मू कश्मीर में जो पहलगाम जिला है वहां पे एक अटैक हुआ है और उसमें भावनगर के मिस्टर विनोद भट्ट नाम से एक व्यक्ति है, तो वो भी घायल हुए हैं. बाकी इसके बारे में और ज्यादा जानकारी हम गुजरात सरकार से, और गुजरात सरकार है वो जम्मू कश्मीर मीन्स की वहाँ के SCOC से ले रही है. अभी ये जानकारी नहीं मिली है कि वो कहाँ के हैं और उसके बारे में हम डिटेल मीन्स की स्टेट का जो इमरजेंसी ऑपरेशन सेंटर है वहां से ले रहे हैं. તો પહલગામમાં પ્રવાસીઓ નિશાના પર બે ટુકડીઓમાં આતંકી હુમલા થયા છે. હુમલા પહેલા આતંકીઓ રેકી કરી હતી તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. હુમલો હિન્દુઓને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો છે. જી હા, હિન્દુઓને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો. બીજા ધર્મના લોકોને ગોળી મારવામાં નહોતી આવી. સૂત્રો પાસેથી આ વિગતો મળી રહી છે. હુમલા પહેલા આતંકીઓએ રેકી કરી હતી અને હુમલા પહેલા આતંકીઓએ કેટલાક મુસાફરોને પૂછ્યું હતું કયા ધર્મના છો, અને માત્ર ને માત્ર હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને તેમના ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હોય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જો કે અન્ય ધર્મના લોકોને ટાર્ગેટ કરવામાં નથી આવ્યા, અન્ય ધર્મના લોકોને ગોળી મારવામાં નથી આવી. અને આ પહેલા એક મહિલાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા કહી રહી છે કે આતંકીઓ જ્યારે આવ્યા હતા ત્યારે આતંકીઓએ ધર્મ પૂછ્યો હતો સૌથી પહેલા કયા ધર્મના છો, અને જો હિન્દુ ધર્મ કહે તો આતંકીઓ તરત ગોળી મારી દે છે. આ સૌથી મોટી માહિતી ગુજરાત ફર્સ્ટ પાસે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે હુમલા પહેલા આતંકીઓએ પૂરેપૂરી રેકી કરી હતી અને ત્યારબાદ પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પ્રવાસીઓને પહેલા તેમનો ધર્મ પૂછવામાં આવ્યો અને ધર્મ જાણ્યા બાદ આતંકીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં એકનું મોત થયું છે, જ્યારે 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. અને આતંકી હુમલાની દેશભરમાં નિંદા થઈ રહી છે. તમામ લોકો આતંકી હુમલાની ટીકા કરી રહ્યા છે. આતંકીઓની કરતૂત સામે દેશભરમાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે. જોકે આવતીકાલે NIAની ટીમ જમ્મુ કાશ્મીર જવાની છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જશે જમ્મુ કાશ્મીર. પહેલગામમાં એન્ટી ટેરર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં દરેક સ્થળે જેટલા પણ આતંકી છુપાયેલા હશે એ તમામને દોષિતોને છોડવામાં નહીં આવે તેવું PM નરેન્દ્ર મોદીએ કહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની એક તરફ દેશભરમાં નિંદા થઈ રહી છે, બીજી તરફ કેન્દ્રીય એજન્સી અને કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. NIAની ટીમ જમ્મુ કાશ્મીર જશે આવતીકાલે. અમિત શાહ હાલ જમ્મુ કાશ્મીર જવા રવાના થઈ ગયા છે. PM નરેન્દ્ર મોદી સતત સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને PMએ કહ્યું છે કે દોષિતોને જરાય છોડવામાં નહીં આવે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં પણ સિક્યોરિટી એજન્સી, સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા હાલ તો સઘન કરી દેવામાં આવી છે. કાશ્મીરને ધ્રુજાવનારાની ખેર નથી.
તેવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું, જ્યારે દોષિતોને બિલકુલ છોડવામાં નહીં આવે તેવું પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે. એક તરફ આતંકી હુમલાની દેશભરમાં નિંદા થઈ રહી છે, લોકોમાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારતના સ્વર્ગને આ બરબાદ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ટીઆરએફ સંગઠને હાલ તો આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે, પરંતુ આ આતંકી હુમલો, આતંકીઓ કેવી રીતે કાશ્મીરમાં પ્રવેશ્યા, ભારતની જે સીમાઓ છે તે કઈ સીમામાંથી અને કેવી રીતે કઈ સુરક્ષા વ્યવસ્થા તેઓ તોડીને ભારતની સીમામાં ઘૂસ્યા હતા, એ તમામ સવાલો ઉઠી રહ્યા છે. આ સાથે જ આતંકીઓએ પહેલા રેકી કરી હતી એ વિસ્તારની એવી પણ માહિતી છે. પહલગામ એ પર્યટન સ્થળ છે જે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ આતંકીઓ પહલગામ સુધી કેવી રીતે પહોંચ્યા અને શું આતંકીઓ ત્યાંના જવાનના ડ્રેસમાં હતા કે કેમ, એ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. જો કે હાલ તો તપાસ ચાલી રહી છે. એનઆઈએ પણ આવતીકાલે, એનઆઈએની ટીમ પણ આવતીકાલે જમ્મુ કાશ્મીર જવાની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી દિલ્હીમાં અને ત્યારબાદ જમ્મુ કાશ્મીર જવા માટે રવાના થઈ ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરમાં લગભગ એક બેઠક, ઉચ્ચ સ્તરીય બેઠક મળે તેવી પણ સંભાવના છે. भेलपुरी खाड़ी से मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. नहीं, आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. चलो मरे तू भी करता है यार, ये देखना पागला हो जहांगीर, तू तो नहीं करना यार. आपने आप बोले ना मुझे, वहाँ पर थी, क्या बोलते, भेलपुरी खाड़ी से मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. नहीं, आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. હાલ તો આ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. મહિલા કહી રહી છે કે આતંકીઓ અહીં આવ્યા હતા, પહેલા તમામ લોકોને ઘેર્યા અને ત્યારબાદ આતંકીઓએ ધર્મ પૂછ્યો હતો અને ધર્મ જાણ્યા બાદ આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. પહલગામમાં પ્રવાસીઓ નિશાને આવ્યા અને બે ટુકડીઓમાં આતંકી હુમલો થયો હોય તેવી પણ વિગતો છે. જો કે આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત કુલ 12 જેટલા લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તેવી પણ જાણકારી છે. જો કે સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે ઘોડેસવાર પ્રવાસીઓ પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘોડેસવાર પ્રવાસીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા અને હાલ તો સુરક્ષા એજન્સી એક્શન મોડમાં આવી ગઈ છે. સુરક્ષા જવાનો દ્વારા અત્યારે પૂરેપૂરા વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે. સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને જે પહેલગામ વિસ્તારમાં આતંકી હુમલો થયો હતો અને આ સૌથી મોટા દ્રશ્યો અત્યારના આપ જોઈ રહ્યા છો. અમિત શાહ રવાના થઈ ચૂક્યા છે કાશ્મીર જવા માટે, જ્યારે આવતીકાલે એનઆઈએની ટીમ પણ જમ્મુ કાશ્મીર જશે. આતંકી હુમલા બાદ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જેવા જ આતંકી હુમલાની માહિતી આવી કે દિલ્હીમાં હાઈ લેવલની બેઠક મળી છે અને હાઈ લેવલની બેઠક મળ્યા બાદ અમિત શાહ કાશ્મીર જવા રવાના થઈ ગયા છે. અમિત શાહે કહ્યું છે કે કાશ્મીરને ધ્રુજાવનારાઓની ખેર નથી, જ્યારે બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દોષિતોને બિલકુલ છોડવામાં નહીં આવે, આતંકીઓના એજન્ડાને સફળ અમે નહીં થવા દઈએ તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે. જો કે હાલ તો આતંકી હુમલાને લઈને લોકોમાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે. દેશભરમાં આતંકીઓની આ કરતૂત સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરો તેવી માંગ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરી છે. માત્ર દાવા નહીં, જવાબી કાર્યવાહીની માંગ કરી રાહુલ ગાંધીએ. જ્યારે પહેલગામમાં એન્ટી ટેરર ઓપરેશન બીજી બાજુ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યાં જ્યાં આતંકીઓ છુપાયેલા હશે તેને શોધી કાઢવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. આ સીધા લાઈવ દ્રશ્યો આપ જુઓ, જ્યાં અમિત શાહ કાશ્મીર જવા રવાના થઈ ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર જવા માટે રવાના થઈ ગયા છે. આતંકીઓની આ કરતૂત સામે દેશભરમાં એક તરફ જન આક્રોશ અને એક તરફ કેન્દ્ર સરકાર ત્વરિત એક્શન મોડમાં આવી ગઈ છે. જેવા જ આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા કે સૌથી પહેલા દિલ્હીમાં હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી અને ત્યારબાદ હવે તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર જવા રવાના થઈ ચૂક્યા છે. કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આ સાથે જ કાશ્મીરમાં જે સુરક્ષા અધિકારીઓ છે તેમની સાથે પણ અમિત શાહ બેઠક કરી શકે છે. આ સમગ્ર હુમલાની માહિતી મેળવશે અને આગામી સમયમાં હવે આતંકીઓનો સફાયો કેવી રીતે કરવો તે અંગેની રણનીતિ પણ કાશ્મીર પહોંચીને અમિત શાહ ઘડી શકે છે. એ પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. જો કે હાલ તો કાશ્મીરમાં જે પ્રવાસીઓ ફરવા ગયા હતા એ તમામ પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. રાજસ્થાનનું એક ગ્રુપ હતું જેમને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. એ ગ્રુપના લોકો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી પણ માહિતી છે. કુલ 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં અને આ સાથે એક વ્યક્તિના મોતના પણ સમાચાર છે. 3 ગુજરાતી પણ આ હુમલામાં ઘાયલ થવા હોવાની માહિતી છે. વિનુભાઈ ભટ્ટ જે ભાવનગરના રહેવાસી હતા એ પણ કાશ્મીર ફરવા ગયા હતા અને તેઓ પણ ઇજાગ્રસ્ત છે.
12માંથી લગભગ 3 થી 4 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય, ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેવી પણ વિગતો મળી રહી છે। અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક તરફ જમ્મુ કાશ્મીરમાં જ્યાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે, એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના થઈ ચૂક્યા છે એ દ્રશ્યો, બીજી તરફ જ્યાં જવાનો પહોંચ્યા છે, હાલ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે, સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યાં જ્યાં આતંકીઓ છુપાયેલા હશે એમને છોડવામાં નહીં આવે એવું કહેવાઈ રહ્યું છે। અને બીજી તરફ એક દ્રશ્યો જ્યાં પ્રવાસીઓ જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે ફરવા સમયે, એ તમામ પ્રવાસીઓ આક્રંદ કરી રહ્યા છે। જો કે પીએમ મોદીએ અમિત શાહ સાથે ત્વરિત વાતચીત કરી હતી અને અમિત શાહને જમ્મુ જવા માટે સૂચના પણ આપી હતી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ તો જમ્મુ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। તેમના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો સીધા એરપોર્ટથી, જ્યાં અમિત શાહ જમ્મુ જવા માટે રવાના થઈ ગયા છે। કુલ 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોય આ ઘટનામાં તેવી માહિતી છે અને રક્ષામંત્રી રાજનાથસિંહે પણ આ ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી છે, મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને રક્ષામંત્રીએ પણ કહ્યું છે કે આગામી સમયમાં આતંકીઓને છોડવામાં નહીં આવે। હાલ તો કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને જમ્મુ કાશ્મીરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરી લેવામાં આવી છે, સમગ્ર વિસ્તારની ઘેરાબંધી સેના દ્વારા જવાનો દ્વારા કરી લેવામાં આવી છે। આ સાથે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। આતંકીઓએ કેવી રીતે હુમલો કર્યો હતો, આતંકીઓ કેવી રીતે ભારતીય સીમામાં ઘૂસ્યા, એ તમામ દિશામાં હવે તપાસ કરવામાં આવશે। कश्मीर घाटी में या जम्मू कश्मीर में आतंकी हमला यह उमर अब्दुल्ला फारूक अब्दुल्ला सरकार के लिए एक बड़ी भारी चुनौती है। भारत सरकार ने जम्मू कश्मीर में से आतंक समाप्त करके वह तेज गति से शांति और विकास के मार्ग पर बढ़े, इसको स्थापित करने में कामयाबी हासिल की थी। वहाँ की सरकार अगर अलगाववादी स्टाइल की नीति पर चलती रहेगी तो आतंकवादियों को प्रोत्साहन मिलता रहेगा। इसलिए मैं सेना के द्वारा आतंकवादियों का और अर्धसैनिक बलों के द्वारा आतंकवादियों का निर्मूल करने का प्रयत्न उसकी सराहना भी करता हूँ। जो लोग इसमें शहीद हो रहे हैं वह बड़ा दुखद है, परंतु अपनी जान की कीमत देकर भी वह देश के संविधान की, देश की एकता और अखंडता की रक्षा करने में कोई कसर नहीं रख रहे हैं। ऐसे सब संघर्षशील और बलिदानियों को शत शत नमन। जो आवश्यक कदम उठाना चाहिए वो उठा रही है और उठाएगी, परंतु प्रदेश सरकार के सामने चुनौती है जब उनको डेमोक्रेटिक वे में वहाँ पर सत्ता करने का, उसके संचालन का मार्ग मिल गया है। भारत सरकार की भी पूर्ण समर्थन, उनके साथ सहयोग है, तो उन्होंने मजबूत कदम आतंकवाद और आतंकवादी के खिलाफ उठाना चाहिए। उनका कभी वक्तव्य आतंकवादियों के समर्थन में, कभी पाकिस्तान के साथ ढीला ढीला डायलॉग, ये અને પ્રવાસીઓ પર આતંકી હુમલાને લઈને અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર જવા માટે રવાના થઈ ચૂક્યા છે। પીએમ મોદીએ તેમને જમ્મુ જવા માટેની સૂચના આપી હતી। અમિત શાહે ટ્વીટ પણ કર્યું હતું। ગુજરાતના 3 લોકો આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત છે, 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી છે। આતંકી હુમલામાં હાલ તો પ્રાથમિક વિગતો એવી મળી રહી છે કે એક વ્યક્તિનું મોત છે, જો કે હજુ પણ મૃત્યુ આંક વધી શકે છે અને ગુજરાતના 3 પ્રવાસીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે। આઈબી ચીફ અને ગૃહ સચિવ પણ ઉપસ્થિત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેને જમ્મુ જવા માટે રવાના થઈ ચૂક્યા છે, આઈબી ચીફ પણ તેમની સાથે ઉપસ્થિત છે અને આવતીકાલે નેશનલ ઇન્વેસ્ટિગેશનની ટીમ પણ જમ્મુ જશે। હુમલો થયો છે, આતંકી હુમલો, તેમાં અત્યારે સૌથી મોટા અપડેટ એ મળી રહ્યા છે
કે પર્યટકો પર અંધાધૂંધ ગોળીબારમાં 20થી વધુ મોતની આશંકા સેવવામાં આવી રહી છે। અત્યાર સુધી એકના મોતની વાત હતી, પરંતુ હવે એ આશંકા છે કે આ ગોળીબારમાં 20થી વધુ મોત થયા હોઈ શકે છે। પહેલગામમાં આ આતંકી હુમલો થયો છે। એક સાથે ખૂબ મોટા ગ્રુપ પર આતંકી હુમલો થયો છે અને એમાં 20થી પણ વધુના મોત થયા હોય તેવી આશંકા છે। 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। જો કે આતંકી હુમલામાં ગુજરાત घटना पहले तो हम हमारी पूरी संवेदना है जो जिन्होंने अपनी जान गंवाई और जो घायल हैं उनकी रक्षा हो और भगवान उनकी आत्मा को शांति दे जो गुजर गए हैं। पर सबसे बड़ी बात ये है, ये कोई नया खेल थोड़ी है। ये कब से सुनता रहा हूँ, 40 साल से सुनता रहा हूँ। पहलगाम, अमरनाथ, ये आतंकवादी, ये कोई नई घटना नहीं है। ये काम को अंजाम હાલ કેન્દ્ર સરકાર આતંકી હુમલાને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે અત્યારે જમ્મુ કાશ્મીર જવા માટે રવાના થઈ ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના પ્રવાસી છે, પરંતુ ત્યાંથી સતત આ ઘટનાને લઈને તેઓ જાણકારી મેળવી રહ્યા છે। તેમને પણ ગૃહમંત્રીને ફોન પર વાત કરી હતી અને તેમણે તાત્કાલિક જમ્મુ કાશ્મીર જવા માટે જણાવ્યું હતું। આપને જણાવી દઈએ કે પાછલા કેટલાક સમયથી સતત જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થતા હતા, પરંતુ એ તમામની વચ્ચે પર્યટકો પર આ મોટો હુમલો થયો છે અને સમાચાર હવે એ છે કે 20થી વધારે મોતની આશંકા સેવવામાં આવી રહી છે, તો 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। પહેલગામમાં આ વખતે આતંકીઓએ પર્યટકોને નિશાન બનાવ્યા છે। ત્યાં ફરવા માટે ગયેલા પ્રવાસીઓ પર આતંકીઓએ હુમલો કર્યો છે। બે ટુકડીઓમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે। જેટલા પણ આતંકીઓ હતા તે જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે આર્મીના કપડાં પહેરીને આવ્યા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પણ 3 જેટલા પ્રવાસી જ્યાં જમ્મુ કાશ્મીર ગયા હતા એ આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે। ઘોડેસવાર પ્રવાસીઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરમાં પર્યટકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે, સહેલાણીઓ ત્યાં પહોંચતા હોય છે। જમ્મુ કાશ્મીર જ્યાં ધરતીનું સ્વર્ગ કહેવાય છે, મોટી સંખ્યામાં સહેલાણીઓ ત્યાં જતા હોય છે, પરંતુ આ વખતે આતંકી હુમલો થયો છે અને પર્યટકો આના નિશાન બન્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી તાત્કાલિક અત્યારે જમ્મુ કાશ્મીર જવા માટે રવાના થયા છે। આ પહેલા તેમણે તાકીદની બેઠક બોલાવી દિલ્હીમાં અને ત્યાર પછી તેઓ જમ્મુ કાશ્મીર જવા માટે રવાના થઈ ગયા છે। અને ન્યૂઝ રૂમથી મારા સહયોગી વિકાસ અત્યારે જોડાઈ ગયા છે। વિકાસ, આ સૌથી મોટો આતંકી હુમલો અને આ વખતે આતંકી હુમલામાં નિશાના પર છે પ્રવાસીઓ। બિલકુલ જિજ્ઞાસા, અત્યારે આપણે આશા રાખી રહ્યા હતા કે મોતનો આંકડો ન વધે। આપણે જોયું હતું કે અધિકારિક પુષ્ટિ થઈ ચૂકી છે, એકનું મોત થયું છે, પરંતુ હવે આશંકા એ વ્યક્ત થઈ રહી છે કે 20 કરતા વધારે લોકોના મોત થયા છે। ખૂબ જ આ ગંભીર મામલો બનતો જઈ રહ્યો છે, કારણ કે એક સાથે 20 કરતા વધારે લાશો આ પહેલગામમાં ઢળી ગઈ છે એવી સૂત્રો પાસેથી જાણકારી મળી છે। અધિકારિક પુષ્ટિ નથી કરી રહ્યા અત્યારે, એકના મોતની અધિકારિક પુષ્ટિ ચોક્કસથી કરવામાં આવી છે, પરંતુ ત્યાંના સૂત્રો જે માહિતી મોકલાવી રહ્યા છે, પ્રાથમિક વિગતો એવી મળી રહી છે, આશંકા છે કે 20 કરતા વધારે લોકોના મોત થયા છે અને આ કાયર નાપાક આતંકવાદીઓ છે, ઓટોમેટિક રાઇફલ લઈને આવ્યા હતા, એની મદદથી એમણે ગોળીબાર કર્યો। અને આપણે જોયું હતું જે મહિલાના વિડીયો, પ્રારંભિક વિડીયો આવ્યા હતા, એ મહિલા કહેતી હતી કે આ લોકોને પૂછતા હતા કે તમારું નામ શું છે, તમારું ધર્મ શું છે, અને પછી ગોળીબાર કરીને ત્યાંથી ભાગી ગયા છે। એક સાથે ઘણા બધા લોકોને તેમણે શિકાર બનાવ્યા અને જે ટ્રેકિંગ કરવા લોકો ગયા હતા, ઘોડેસવારી માટે ત્યાં સ્થાનિક ગાઈડ હતા, એમની પર પણ હુમલો થયો છે। કેટલાક ઘોડાના પણ આમાં મૃત્યુ થયા છે એવી જાણકારી મળી છે અને અધિકારિક રીતે કોઈ પુષ્ટિ થતી નથી, પરંતુ એમાં એકના મોતની પુષ્ટિ કરવામાં આવી। પરંતુ આશંકા વ્યક્ત એ થઈ રહી છે 20 કરતા વધારે લોકોના મોત થયા છે, એટલે કે આ મામલો ખૂબ જ ગંભીર છે। છેલ્લા પાછલા વર્ષોમાં કદાચ પહેલીવાર આપણે એવું જોઈ રહ્યા છીએ કે સિવિલિયન્સને ડાયરેક્ટ નિશાને લેવામાં આવ્યા છે અને આજે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ એ જ કહ્યું છે કે સિવિલિયનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તેમનો હેતુ એટલો જ હતો કે જે ટુરિઝમ સેક્ટર અત્યારે પીક પર છે, હવે અમરનાથ યાત્રા પણ આવી રહી છે, લોકોમાં એક વિશ્વાસ છે કે હવે જમ્મુ કાશ્મીરમાં અમન શાંતિ છે, વિકાસના કાર્યો આવી રહ્યા છે, તેવામાં લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા। એની વચ્ચે આતંકવાદીઓનો મનસૂબા એ હતા કે લોકોનો જે વિશ્વાસ છે એ તૂટે અને કદાચ એમાં એ લોકો સફળ થયા છે, પરંતુ હવે એમની કમર તોડવી જરૂરી છે। એમના જે મનસૂબા છે એ કાયમ ન થાય એ માટે આપણી એજન્સીઓએ પ્રયત્ન કરવા જોઈએ। આપણી સાથે ભાજપના સેક્રેટરી બાશીરભાઈ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ।
ગુડગાંવથી જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. બાશીરજી, આપનું પુલગામથી જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. जी, आपનું स्वागत है गुजरात फर्स्ट में. आपका पहला रिएक्शन क्या रहेगा इसके लिए? जी, मेरा पहला रिएक्शन यही रहेगा कि जो कश्मीर है ये एक पीस का वो है, ये यही आदेश देता है कि ऐसी जो भी एक्टिविटी है ये हम बिल्कुल भी हम इस एक्टिविटी को कड़े अल्फाज में कंडम करते हैं, क्योंकि दिस इनह्यूमन एक्ट इज अ डायरेक्ट assault on peace and the spirit of Kashmirians. Kashmir expresses deep sorrow and stands in solidarity with the families of the victims. We salute the efforts of security forces who acted swiftly the attack, and we urge the administration to ensure that the perpetrators are brought to justice without delay. બિલકુલ શુક્રિયા બાસીરજી અમારી સાથે જોડને કે लिए. તો અહીંયા પ્રતિક્રિયા આપવામાં આવેલી છે કે આ વિસ્તારમાં સુરક્ષા ઘેરાબંધી કરવામાં આવી છે. આ વિસ્તારમાં અત્યારે સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. આતંકવાદીઓ જે 2 થી 3 ટુકડીઓમાં આવ્યા હતા એમને પણ શોધવામાં આવી રહ્યા છે. આખો વિસ્તાર હવે સેનાની છાવણીમાં ફેરવાયો छुपा है, लोकल थानेदार को पता होता है. अगर आप सोचते कि लोकल पुलिस को नहीं पता होता, भूल जाइए, लोकल पुलिस को पता होता है. नहीं तो थानेदार हिंदुस्तान कश्मीर से लेकर कन्याकुमारी तक कोई ऐसा थाना नहीं है जहां पे थानेदार को ये खबर ना हो. थानेदार एक बहुत तगड़ी चीज होती है, उसको पता होता है, पर हम ये खबर निकलवाते नहीं है. वहां पे भी रिलीजियस डिवाइड की बात शुरू हो जाती है. हमारे कई सारी ये बीमारी को दूर करने के लिए एक तो मैंने ये आपको 2 तरीके बताए, और फिर जो आपके जो जितने एरिया जहां से वो फॉर्म अप होके अंदर आ रहे हैं उन पे आप इमीडिएट स्ट्राइक करिए. सर्जिकल स्ट्राइक करके घर वापस नहीं आना, सर्जिकल स्ट्राइक करके वहां पे उनको ऑक्यूपाई करना जगह को, वो 8-10 जगहों को ऑक्यूपाई कर लीजिए. और फिर देखिए जो हैंडलर्स हैं, जो पाकिस्तानी के जो अंदर घुसवाने की कोशिश कर रहे फोर्सेस, वो पीछे चली जाएंगी और एंट्री खत्म और कम होने लग जाएगी, वो डिफेंस पे आ जाएंगे. हम ये नहीं करते. हमारे पास मल्टी बैरल रॉकेट लॉन्चर्स हैं, अटैक हेलीकॉप्टर्स हैं, मीडियम आर्टिलरी है, लाइट वेपन्स है, सब कुछ है, ड्रोन्स हैं. आपको उनको खत्म करने में कितना टाइम लगता है और ऑक्यूपाई करने में कितना टाइम लगता है? पीओके को आपको ऑक्यूपाई करना ही है, वो तो आप कह चुके हो, आपकी तो नीति के अंदर में है. तो ये सारे के सारी चीज जब तक आप नहीं करेंगे तो ये तरीका आप अपनाएं, और फिर यही तरीका होगा, आप धीरे धीरे उनको निकालेंगे. और फिर जितने इस्लामिक तबके के जो लॉयल हैं बंदे, उनका संगठन साथ में होना चाहिए. भारत हमको एक ऐसी बॉडी बनानी चाहिए, उनके साथ मिलकर उनकी एडवाइस लेकर हमें कार्यक्रम करने चाहिए, तब बात बनेगी. वो हिंदुस्तान के अभिन्न अंग हैं और ताकत बन सकते हैं अगर आप करेंगे. फिर देखिए रेडिकल इस्लाम की कमर कैसे टूटती है. और एक और बात है, ये इन्होंने अंजाम कैसे दिया और किस तरीके से कर रहे हैं. देखिए वो टेररिस्ट अंदर आ तो गए, और फिर जो टूरिस्ट थे उनको पूछते उनका धर्म, जो हिंदू थे उनको मार दिया. एम क्या है उनका? उनका लक्ष्य है कि पूरे वैली के अंदर और हिंदुस्तान के अंदर मुसलमानों के खिलाफ रोष पैदा हो जाए और उनको हम हमला करना और मारना शुरू कर दें. ये उनका एम है. आग पूरी मुसलमानों के खिलाफ आग लगा दें. ये उनका हम एम पूरा नहीं होने देंगे. इसलिए अगर राइट थिंकिंग हमारे मुस्लिम ब्रदर्स हैं और हिंदूज मिलके इस काम को अंजाम दें, आपको सफलता मिलेगी और ये अपने कार्य में असफल हो जाएंगे. रेडिकल इस्लाम का खात्मा तभी होगा. Terrorist attack on tourists reported in Jammu and Kashmir, Pahalgam. પ્રકારે પાછલા આ ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સરહદ પર જે પ્રકારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થતું હતું, પરંતુ આ સૌથી મોટો હુમલો અને પર્યટકો પર આ હુમલો કરવામાં આવ્યો છે અને અત્યારે આંકડો વધી રહ્યો છે. 25 થી પણ વધારેના મોતની આશંકા સેવાઈ રહી છે. જી વિજય. બિલકુલ, અત્યારે સૌથી મોટા સમાચાર પહેલગામથી એ મળી રહ્યા છે કે એન્ટી ટેરર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સૌથી મોટા સમાચાર છે, જેના સુરક્ષા દળો દ્વારા છે સમગ્ર વિસ્તાર કે જે આ બાસરેન વેલી છે કે જે ઘાટી છે ત્યાં જંગલોની અંદર છુપાયેલા 6 થી 7 આતંકવાદીઓને ઘેરી લીધા છે. તે તમામને ઠાર કરવા માટે સુરક્ષા દળોએ જે રણનીતિ બનાવી તે અંતર્ગત અત્યારે હેલિકોપ્ટર મારફતે સમગ્ર ઘાટીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સેનાના વધારાના સુરક્ષા દળોની
જવાનોની ટુકડીઓ છે તે પણ ત્યાં રવાના કરવામાં આવી છે। આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી થોડી જ વારમાં ત્યાં શ્રીનગર પહોંચશે, ત્યારબાદ સુરક્ષા અંગે સમીક્ષા બેઠક કરશે। પરંતુ મોટી અપડેટ એ પણ સામે આવી રહ્યા છે કે આ પહેલગામની અંદર થયેલા ટાર્ગેટ કિલિંગની અંદર અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાના બિનસત્તાવાર રીતે અહેવાલ મળી રહ્યા છે। આ સૌથી મોટો જે ઓગસ્ટ 2000ની સાલમાં જ્યારે પહેલગામની અંદર અમરનાથ યાત્રાળુઓને બેઝ કેમ્પ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલાની સરખામણીએ મોટો હુમલો એટલે કે 25 વર્ષનો સૌથી મોટો હુમલો છે પહેલગામની અંદર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો છે। આ હુમલાની જવાબદારી છે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ TRF જેને કહેવામાં આવે છે, જે લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદનું મોહરું બનીને ભારતની અંદર આતંકવાદ ફેલાવી રહ્યું છે। કારણ કે વર્ષ 2019માં કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરની અંદર જે પ્રકારનો વિકાસ થયો, જે પ્રકારનું પર્યટન વિકસ્યું, જે પ્રકારે દેશના લોકો તેની સાથે જોડાયા, તે આ આતંકીઓથી સહન નથી થતું, પાકિસ્તાનથી સહન ન થયું। તેની એજન્સી ISIએ મળીને જે TRFની રચના કરી, એ TRFએ આ હુમલાની જવાબદારી લીધી છે। TRFએ જે પ્રકારનું ટાર્ગેટ કિલિંગ કર્યું છે એટલા માટે પણ ખતરનાક છે કારણ કે આગામી 3 જુલાઈથી અમરનાથની પવિત્ર યાત્રા શરૂ થવાની છે। તેનો બેઝ કેમ્પ પણ અમરનાથ છે કારણ કે એ અમરનાથ યાત્રા માટેનો જે પહેલગામનો જે બેઝ કેમ્પ છે એની ઉપર અગાઉ વર્ષ 2000ની સાલમાં આ પ્રકારે આતંકીઓ હુમલો કરી ચૂક્યા છે। ફરીથી જ એ પ્રકારનું ષડયંત્ર રચ્યું હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી। પરંતુ જે એક વ્યક્તિની જે સત્તાવાર રીતે મોતની પુષ્ટિ થઈ હતી તે કર્ણાટકના શિવમોગાના મંજુનાથ નામના વ્યક્તિ છે, જેમનું આ હુમલાની અંદર સત્તાવાર રીતે મોત થયું છે। પરંતુ બિન સત્તાવાર આંકડો 27 લોકોના મોતનો છે, જે અત્યારે હાલ મળી રહ્યો છે। જો કે આ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર દેશની અંદર ગુસ્સાનો માહોલ છે। આતંકવાદીઓ વિરુદ્ધ, પાકિસ્તાન વિરુદ્ધ દેશની જનતાની અંદર ભારોભાર રોષ છે કારણ કે આતંકને સબક શીખવાડવાની હવે હદ આવી ગઈ છે તેવું લોકો વ્યથિત કરી રહ્યા છે, વિચાર વ્યક્ત કરી રહ્યા છે। ઉપરાંત હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે। રાષ્ટ્રપતિએ પણ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે, સંવેદના વ્યક્ત કરી છે। પીડિત પરિવારો જલ્દીથી સાજા થાય તે માટે તેમણે પ્રાર્થના કરી છે। વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે આતંકીઓ તેમના મનસૂબાની અંદર સફળ નહીં થાય। આ ઉપરાંત ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડી વારમાં શ્રીનગર પહોંચશે। ત્યારબાદ આતંકી ઘટના બાદની પરિસ્થિતિ છે, એન્ટી ટેરર ઓપરેશન છે, તેને લઈને સમગ્ર જે ઘટનાક્રમ છે, સમીક્ષા છે તે કરવામાં આવશે। ઉપરાંત જે IB ચીફ છે તે પણ તેમની સાથે જોડાયા છે। સમગ્ર હુમલાની તપાસ છે NIAની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ 6 થી 7 આતંકીઓ જે પ્રકારે બેસરેન કેમ્પની અંદર ઘૂસ્યા હતા, મેદાનની અંદર ઘૂસ્યા હતા, કારણ કે આ ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાય છે। ત્યાં માર્ચ મહિનામાં થયેલી બરફ વર્ષા બાદ દેશમાં જે પ્રકારનો કાળઝાળ ગરમીનો માહોલ છે ત્યાંથી લોકો રાહત મેળવવા માટે અત્યારે પીક સિઝન તરીકે જમ્મુ કાશ્મીરના આ સૌથી સુંદર પર્યટન શહેર પહેલગામ જતા હોય છે, જેને કારણે ત્યાં મોટા ભાગે સંખ્યા પર્યટકોની વધુ હતી। પરંતુ જે પ્રકારે TRFના આતંકીઓએ હુમલો કર્યો છે તેની અંદર એક પરિબળ જે સામે આવ્યું છે તે છે धार्मिक भेदभावना आधार पर, कारण के जेनमी पर अटैक કરવામાં આવ્યો છે, उसका नाम पूछकर जो है हमला किया गया। सीधी जो है ये टारगेट किलिंग है। केवल हिंदू निशाने पे था, पर्यटक निशाने पे था, और किसी के ऊपर टारगेट क्यों नहीं किया गया? हम केंद्र सरकार से मांग करते हैं, ये हमला पाकिस्तान के इशारे पे है तो क्यों पाकिस्तान को जो है नस्ताबूद नहीं किया जाता? क्यों पाकिस्तान के ऊपर हमला नहीं किया जाता? माननीय गृह मंत्री जी कश्मीर पहुंच रहे हैं कुछ देर में, तो जल्द से जल्द इसके ऊपर कड़ा संज्ञान और कड़ा एक्शन की जरूरत है। इस पाकिस्तान को मिट्टी में मिलाने का समय है। हम इस हमले को हल्के में नहीं लेंगे, हमें बदला चाहिए। हम बदले की मांग करते हैं। अब चुप बैठने वाले नहीं है, अब घरों में नहीं बैठेंगे। हम भी सड़कों के ऊपर आएंगे और मांग करेंगे कि हमारे पर्यटकों के जो गोलियां मारी गई है उनका बदला हमें इन पाकिस्तानियों से लेना है, इनकी सेना से लेना है, इस TRF आतंकवादियों से लेना है। तो जल्द से जल्द कार्रवाई की मांग करते हैं, चुप नहीं बैठेंगे। अगर सरकार ने इसके ऊपर एक्शन नहीं लिया तो सरकार के खिलाफ भी विरोध प्रदर्शन किए जाएंगे। देखिए, गृह मंत्री तब गुस्से से हिलते हैं जब कोई बड़ा हमला होता है, तो ये बड़ा हमला તો દેશની જનતામાં અત્યારે ભારે રોષ છે, આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। આતંકીઓએ જે પ્રકારે પ્રવાસીઓને ટાર્ગેટ કર્યા છે આનો બદલો લેવામાં આવે, સ્ટ્રિક્ટલી એક્શન લેવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે કાશ્મીરના ઇતિહાસનો આ સૌથી મોટો આતંકી હુમલો છે। જેમ સત્તાવાર એકના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ અત્યારે 25થી પણ વધારે મોત થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે।
મહત્વનું છે એમાં ગુજરાતના પણ 3 જેટલા પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે. જો કે આ આતંકી હુમલાની જાણકારી બાદ તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી છે ત્યાં જવા માટે રવાના થઈ ગયા છે. ન્યૂઝરૂમથી મારા સહયોગી વિજય પણ જોડાયેલા છે. વિજય, જે પ્રકારે કલમ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં શાંતિ હોવાનું સતત સામે આવ્યું અને મોટી સંખ્યામાં ત્યાં સહેલાણીઓનો ધસારો પણ વધ્યો છે, પરંતુ એ બધાની વચ્ચે જ્યારે આ પ્રકારનો આતંકી હુમલો થયો છે, લોકોમાં આક્રોશ પણ છે અને કદાચ અમરનાથ યાત્રા શરૂ થવાની છે એ પહેલા આ હુમલો લોકોમાં એક ડર પણ છે. આ ઘણા બધા સંયોગને આધાર પર આ હુમલાને આપણે જોઈ શકીએ છીએ, કારણ કે જે પ્રકારે 370 હટ્યા બાદ પાકિસ્તાન ઉઘાડું પડ્યું હતું, કારણ કે જે પ્રકારનો 24 ફેબ્રુઆરીનો આપણે એ હુમલો પણ યાદ કરીએ કે જ્યારે પુલવામાની અંદર એટેક થયો હતો ને એ એટેકની અંદર સીધી જ રીતે જૈશે મોહમ્મદનું નામ આવ્યું હતું, પરંતુ એ જૈશે મોહમ્મદનું નામ આવ્યા બાદ પાકિસ્તાનની એજન્સીએ એક નવું ષડયંત્ર રચ્યું અને TRF નામનું આ સંગઠન રચ્યું હતું. આ સંગઠનની અંદર TRF એટલે લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદ પાસેથી ફંડિંગ મેળવે છે, આ ઉપરાંત ISI પાસેથી ફંડિંગ મેળવે છે. 2020માં TRF ખુલીને સામે આવ્યું અને ત્યારથી આ પ્રકારે તે અલગ પ્રકારે ટાર્ગેટ કિલિંગના નામ પર નિર્દોષ લોકો, બિન કાશ્મીરી વ્યક્તિઓને ટાર્ગેટ બનાવીને હુમલાઓ કરતું રહે છે. આપણી સાથે આગેવાન પરસોત્તમભાઈ પીપળિયા પણ જોડાયા છે. ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે સાહેબ. જે પ્રકારનો હુમલો કાશ્મીરના પહેલગામમાં થયો છે, આપ અનેક વખત ત્યાં મુલાકાત પણ લઈ ચૂકેલા છો, તો આ હુમલાને કઈ દ્રષ્ટિએ જુઓ છો? આ જે હુમલો છે તે પહેલગામ જે હિલ સ્ટેશન છે એ પહેલગામની હિલ સ્ટેશનની ઉપર પહાડી આવેલ છે અને એને બાયસરણ તરીકે ઓળખવામાં આવે છે. આ પહાડી ઉપર એક મોટું હરિયાળું મેદાન છે અને ત્યાં ટુરિસ્ટ લોકો જતા હોય છે અને એ મેદાનની આજુબાજુમાં ફરતે જંગલ આવેલું છે. એટલે આ જે હુમલો થયો તે પોલીસના વેશમાં 3 આતંકવાદી આવીને હુમલો કરેલ છે અને એમાં હમણાં ફોન પર વાતચીત થઈ એ પ્રમાણે 3 જણાને શ્રીનગરની સિવિલ હોસ્પિટલમાં 3 ઘાયલોને લાવવામાં આવ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ અતિ ગંભીર હોય તો જ ત્યાં લાવે અને બાકીનાને અનંતનાગની હોસ્પિટલ એટલે ત્યાંથી 30 કિલોમીટર થાય. સામાન્ય રીતે ટુરિસ્ટ ઉપર હુમલા થતા નથી, પરંતુ ઘણા વખતે આ ટુરિસ્ટ ઉપર હુમલો થયો છે. એટલે મારી દ્રષ્ટિએ એ ત્યાંનું જે ટુરિસ્ટ આધારિત જે લોકો નપતા હોય છે તેમાં પણ અત્યારે નારાજગી પ્રવર્તી રહી છે તેવું જાણવા મળે છે. હેલો. હાજી 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 સર. આભાર પરસોત્તમભાઈ આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ. તો સૌથી મોટા અપડેટ એક પણ એ મળી રહ્યા છે કે આતંકી હુમલામાં જે બિનસત્તાવાર રીતે 27 લોકોના મોત થયા છે તેની અંદર 2 વિદેશી હોવાનું પણ સામે આવ્યું છે, જેની અંદર વિદેશથી એટલે કે ઇટાલી અને ઇઝરાયલનો એક નાગરિક આ આતંકી હુમલામાં માર્યો ગયો હોવાની વિગતો બિનસત્તાવાર રીતે મળી રહી છે. એટલે આ સૌથી મોટો અત્યારનો હુમલો છેલ્લા 25 વર્ષનો પહેલગામની અંદર છે કે જેમાં આતંકીઓએ ટાર્ગેટ કિલિંગના આધાર પર પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે, જેની અંદર કર્ણાટકના શિવમોગાના મંજુનાથનું સત્તાવાર રીતે મૃત્યુની પુષ્ટિ થઈ છે. CM સિદ્ધારમૈયાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને આતંકી હુમલા સામે, આતંકવાદ સામે લડવા માટેનો એક પુનરોચ્ચાર કર્યો છે. જોકે આ હુમલાની ઘટનાની અંદર 2 વિદેશીના મોતને પગલે હવે આંતરરાષ્ટ્રીય સ્તરનો આ મામલો બની ગયો છે, કારણ કે ઇઝરાયેલે પોતાના નાગરિકો માટે સમગ્ર વિશ્વમાં આજે એક પ્રકારે એલર્ટ પણ ઇસ્યુ કર્યું હતું કે તેમની વિરુદ્ધ આ પ્રકારે હુમલાઓ થઈ શકે છે. એ સંયોગ છે કે એક પ્રકારનું કાવતરું એ પણ જોવાનું રહેશે, પરંતુ ઇઝરાયેલી નાગરિકનું મોત, એ ઉપરાંત ઇટાલીના નાગરિકનું મોત, 2 વિદેશી સહિત કુલ મળીને 27 લોકોના અત્યારે બિનસત્તાવાર રીતે મૃત્યુ થયા હોવાની વિગતો મળી રહી છે. એટલે વર્ષ 2000 સાલની બાદનો આ પહેલગામનો સૌથી મોટો એટેક છે. પરંતુ જે પ્રકારે પહેલગામની અંદર એક અમરનાથ યાત્રાનો બેઝ કેમ્પ છે, એ બેઝ કેમ્પને જ ટાર્ગેટ કરવામાં આવ્યો છે. એટલે અમરનાથ યાત્રા શરૂ થાય તે પૂર્વેનું આ આયોજન છે, કાવતરું છે આતંકીઓનું. આ તમામ બાબતો છે જેના પર તપાસ પણ કરવામાં આવશે. NIA ની ટીમ પહોંચી રહી છે, IB ચીફ પહોંચી રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચી ગયા છે. સમગ્ર બાબતે સમીક્ષા થશે, સુરક્ષા વ્યવસ્થાને લઈને સઘન તપાસ થશે અને એન્ટી ટેરર ઓપરેશન પહેલગામની અંદર શરૂ કરવામાં આવ્યું છે. બિલકુલ વિજય, આભાર જાણકારી માટે.
આતંકી હુમલાને લઈને સતત અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.